આજથી 2 દિવસ દરમિયાન રાજ્યમાં ગાંધીનગર અને રાજકોટમાં વેક્સિનેશનનો ડ્રાય રન હાથ ધરવામાં આવશે। રાજ્યના 2 જિલ્લાઓમાં આજે વેક્સિનેશનનો ડ્રાય રન હાથ ધરાશે। ગાંધીનગર અને રાજકોટમાં વેક્સિનેશનનો ડ્રાય રન હાથ ધરવામાં આવશે। 2 દિવસ વેક્સિનેશન માટે તૈયાર કરાયેલી સમગ્ર ચેનનો પ્રી ટેસ્ટ કરાશે। રાજ્યના આ રીતે 2 જિલ્લાઓમાં ડ્રાય રન હાથ ધરવામાં આવશે। કેન્દ્ર સરકારે વેક્સિનેશનના ડ્રાય રન માટે જે 4 રાજ્યોની પસંદગી કરી છે એમાં ગુજરાતનો સમાવેશ કર્યો છે। ગુજરાતમાં ગાંધીનગર અને રાજકોટ જિલ્લાની પસંદગી કરાઈ છે। 2 દિવસ દરમિયાન વેક્સિનેશન માટે તૈયાર કરાયેલ સમગ્ર ચેનનો પ્રી ટેસ્ટ કરાશે। ડ્રાય રન કુલ 2 તબક્કામાં હાથ ધરાશે। મોકડ્રીલ દરમિયાન એક સેન્ટર પર કુલ 25 લોકોને વેક્સિનેશન માટે ડ્રાય રન થશે। ગાંધીનગર જિલ્લામાં 9 અને રાજકોટ જિલ્લામાં 10 સેન્ટરને પસંદગી કરવામાં આવી છે। તો આ વિશે વધુ માહિતી આપવા જે 2 જિલ્લાઓમાં ડ્રાય રનની શરૂઆત કરવામાં આવી રહી છે આજથી, તો તેના માટે ગાંધીનગરથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા નિકુંજ જાણી જોડાઈ ચૂક્યા છે અને રાજકોટથી પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, ગાંધીનગરમાં કઈ તૈયારીઓ સાથે ડ્રાય રનની અત્યારે પૂરી તૈયારીઓ કરવામાં આવી છે અને કઈ રીતે આ ડ્રાય રન શરૂ કરવામાં આવશે, કેટલો સમય ચાલશે? 2 દિવસ માટેનો આ ડ્રાય રન 2 ડિસ્ટ્રિક્ટ રાજકોટ અને આપણે જે રીતે કર્યું તે પ્રકારે ગાંધીનગર જિલ્લાની અંદર અને 2 તબક્કાની અંદર પહેલો આજનો તબક્કો એ હશે કે જ્યારે પૂરું પેપર વર્ક ઓફિશિયલ વર્ક જે છે તે કરવામાં આવશે। લોજિસ્ટિક બાબતોની વાત હોય કે પછી સોફ્ટવેર ઇન્સ્ટોલેશનથી લઈને જે કોરોના વેક્સિન જેમને આપવાની છે તેમને મેસેજ પહોંચાડવા સુધીનું કોર્પોરેશનની અંદર હાલ તૈયારીઓ જે છે તે ચાલી રહી છે। કોર્પોરેશનની અંદર પણ ગાંધીનગરની અંદર પણ 2 તબક્કાની અંદર ડિસ્ટ્રિક્ટ લેવલે અને કોર્પોરેશન લેવલે આ વેક્સિનેશનની તૈયારીઓ જે છે તે ચાલશે। આપ જોવો છો તે પ્રકારે કોર્પોરેશનની અંદર જે તૈયારીઓ જે છે તે હાલ ચાલી રહી છે। કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ હાલ કોવિન સોફ્ટવેર કે જેની અંદર પૂરો ડેટાબેઝ જે છે તે તૈયાર કરવામાં આવશે। ખાસ મેસેજ જે કોરોના જેમને રસી આપવાની છે તેમને જે મેસેજ પહોંચાડવામાં આવતો હોય છે તે આ કોવિન સોફ્ટવેર મારફતે પહોંચાડવામાં આવતો હોય છે। ખાસ કહી શકાય કે આરોગ્ય વિભાગના અધિકારીઓ આ કોવિન સોફ્ટવેર જે છે તેનું ક્રિએશનથી લઈ મેસેજ પહોંચાડવા સુધીની પૂરી કાર્યવાહી કરી રહ્યા છે। આપણી સાથે ગાંધીનગર મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર કલ્પેશભાઈ ગોસ્વામી છે। ડોક્ટર સાહેબ, ખાસ સોફ્ટવેર આજે ક્રિએશન થઈ ચૂક્યું છે, તેનું લોગિન દરેક મહાનગરપાલિકાને આજે આપવામાં આવશે। કઈ રીતની આ પૂરી એક્સરસાઇઝ હશે? આજનો દિવસ કઈ રીતે અને કાલનો દિવસ કઈ રીતે? આજે અમે ડિસ્ટ્રિક્ટ લેવલનું અને જે અમારા જે બુથ સાઇટ છે અથવા જે છે એનું ક્રિએશન કરીશું। પહેલા દિવસનું મેનેજમેન્ટ છે કે કઈ રીતે આખું વેક્સિન આપણી પાસે આવ્યું છે તો એમાંથી સોફ્ટવેરમાં એના બેનિફિશરીઝ છે, સોફ્ટવેરમાં કોને કેટલી વેક્સિન આપવાની છે, કયા બેનિફિશરી કઈ જગ્યાએ જશે, કયા સેશન સાઇટ ઉપર જશે, એનું આખું પહેલા દિવસનું મેનેજમેન્ટ છે। એની સાથે સાથે અમે વેક્સિન સાઇટ ઉપર શું તૈયારીઓ કરવી, કઈ રીતના લોજિસ્ટિકની હશે એનું પણ આજે મેનેજમેન્ટ કરીશું। બીજા દિવસના અમે જે પણ આજે બેનિફિશરીઝને સોફ્ટવેરમાં મૂકેલા હશે એ જ બેનિફિશરીને બીજા દિવસે મેસેજ જશે તમારે આટલા વાગે આવવાનું છે, ક્રમાનુસાર જે મેસેજ છે એ પ્રમાણે એ રીતે જ આખું જે પોલિયોના બૂથ ઉપર જે આપણે વેક્સિન આપીએ છીએ એ જ રીતે આમાં પણ વેક્સિન આપીશું અમે અને એની આખી પ્રોસિજર કરીશું। સર, ભવિષ્યની અંદર કોરોના વેક્સિન જ્યારે અવેલેબલ થશે ત્યારે કોવિન સોફ્ટવેર મહત્વનું સાબિત થવા જઈ રહ્યું છે। આ સોફ્ટવેર કઈ રીતનું હશે, શું તેની અંદરથી ડેટાબેઝ જે છે તે લોકોને મેસેજ આ સોફ્ટવેર મારફતે જ પહોંચાડવાનો હશે? આજે ક્યાં એક્સેસ આપવામાં આવી છે અને જે 25 લોકો આઈડેન્ટિફાય થયા છે તેને મેસેજ પહોંચી ચૂક્યા છે, હવે પહોંચાડવામાં આવશે, શું થશે? મેસેજ આજે પહોંચશે જે છે આપણે સોફ્ટવેરમાં આજે અમે ડેટા મૂકીશું અને મૂક્યા પછી જે એમને મેસેજ જશે દરેકને એટલે મેસેજ પ્રમાણે પછી આવશે। અત્યારે અમારા જે પણ બેનિફિશરી છે ડમી બેનિફિશરી છે એટલે અમે સોફ્ટવેર રન કરી રહ્યા છીએ કે આ સોફ્ટવેર બરોબર કામ કરે છે કે નહીં, એના માટેનું અમે ખાસા ડમીનું કરી રહ્યા છીએ। અચ્છા, આવતીકાલે જ્યારે વેક્સિનેશનની પ્રક્રિયા ચાલશે, એક સવાલ દરેકના લોકોની અંદર છે કે વેક્સિન હજી સુધી છે નહીં, તો ડમી વેક્સિનેશન કઈ રીતનું હશે? કોઈ બીજો ડોઝ આપવામાં આવશે કે ખાલી માત્ર એક ડ્રાય રન પૂરતું જ હશે? આમાં કોઈ ડોઝ આપવાનો નથી કે કોઈ ડમી નથી, આમાં ખાલી ડ્રાય રન પૂરતું જ છે। બેનિફિશરીઝનું મેનેજમેન્ટ કઈ રીતે કરી શકે એના માટેનું જ છે।
આથી આ પૂરી એક્સરસાઇઝ ડ્રાય રન જે છે તે શરૂ થઈ રહ્યું છે, મોક ડ્રીલ શરૂ થઈ રહ્યું છે. દેશના ઇતિહાસનું સૌથી મોટું વેક્સિનેશન પ્રોગ્રામ હશે કે જ્યારે કોરોના વેક્સિન અવેલેબલ થશે દેશના દરેક નાગરિકો માટે. અને કોઈ પણ મોટા પ્રોજેક્ટ પહેલા જે પ્રકારે પૂરો મોક ડ્રીલ થતું હોય છે, ડ્રાય રન થતું હોય છે, તે જ રીતે આ 2 દિવસની પૂરી એક્સરસાઇઝ છે જેની અંદર જે પણ ખામીઓ, જે પણ ત્રુટીઓ છે, સાથે સાથે જે વ્યવસ્થા બનાવવામાં આવી છે તે ફૂલફિલ છે કે નહીં તેની ચકાસણી થશે. પહેલો દિવસ આજે છે, પૂરું ઓફિશિયલ વર્ક થશે, સોફ્ટવેર ઇન્સ્ટોલેશનથી લઈ મેસેજ પહોંચાડવા કે જેમને આવતીકાલે ડમી એક વેક્સિનેટર તરીકે વેક્સિન જેમને આપવાની પણ છે અને જેમને લેવાની પણ છે. પૂરી એક્સરસાઇઝ શરૂ થઈ ચૂકી છે. જી ચોક્કસથી. પરાક્રમ, આપને પૂછવા માંગીશ, રાજકોટમાં કેવી તૈયારીઓ જોવા મળી રહી છે અને કઈ રીતનું સંચાલન થઈ રહ્યું છે? જી ચોક્કસ. રાજકોટની અંદર આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેમના દ્વારા મોક ડ્રીલને લઈને જે તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. સીધા જ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. અત્યારે વહેલી સવારથી તૈયારી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ, અધિકારીઓ આપણી સાથે છે. સર, કેવી તૈયારી? જે હાલમાં કે નજીકના ભવિષ્યમાં આખા ભારતમાં કોરોના વેક્સિન આવી રહી છે તેના અનુલક્ષીને એક ડ્રાય રન અથવા આયોજન કરેલું છે કે જેમાં રાજકોટ મહાનગરપાલિકાનું સિલેક્શન થયેલું છે. આના માટે તેને રાજકોટ મહાનગરપાલિકામાં જે આરોગ્ય વિભાગની ગાઈડલાઈન છે એના માટે થઈને જે 18, 28 ને 29 માટે 5 સ્થળો સિલેક્ટ કરેલા છે કે જેમાં પ્રાથમિક દરજ્જા તબક્કે એમાં જે હેલ્થ કેર વર્કર છે એમને વેક્સિનેશન કરવાનું છે. આજ રોજ એટલે કે 28 તારીખે જે અમારા 5 સ્થળો જે સિલેક્ટ કરેલા છે કે જેમાં કહી શકાય કે સ્ટર્લિંગ હોસ્પિટલ જે પ્રાઇવેટ હોસ્પિટલ છે, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, પછી પદ્મકોરબા હોસ્પિટલ, શાળા નંબર 32 અને સેઠ હાઈસ્કૂલ સિલેક્ટ કરે છે, જેમાં 3 રૂમના કન્સેપ્ટથી આ કાર્યવાહી થશે. આ કાર્યવાહીને આજ રોજ જે તમામ તૈયારી કરવાની છે કે જેમાં સ્ટાફને ટ્રેનિંગ કરવામાં આવશે, એનું રૂમ સિલેક્શન કરવામાં આવશે, સાઇનેજીસ મારવામાં આવશે અને જે 2 લાભાર્થી છે કે જે 25 લાભાર્થી સિલેક્ટ કર્યા છે એને SMS દ્વારા જાણ કરવામાં આવશે. આવતીકાલની જે કામગીરી છે એ કામગીરીમાં ખરેખર વેક્સિનેશન સિવાયની તમામ જે સ્થળ ઉપરની કામગીરી કરવાની છે તે કરવામાં આવશે, જેને અનુલક્ષીને આજ રોજ તમામ સ્ટાફને અત્યારે સ્થળ ઉપર રાખી અને એની તૈયારી કરીએ છીએ. આવતીકાલે જે કાર્યવાહી કરવામાં આવશે, પ્રથમ એમને જે લાભાર્થી આવશે 25 લાભાર્થી એમનું જે SMS ચકાસવામાં આવશે, એમનો ફોટો ID ચકાસવામાં આવશે અને એમનું લિસ્ટમાં નામ છે તો તેમને 3 અલગ અલગ રૂમ પણ બનાવવામાં આવ્યા છે. કઈ રીતે આખા જે રૂમની ડિઝાઇન આખી કઈ રીતે તૈયાર કરવામાં? આમાં પ્રથમ તો જે પ્રથમ રૂમ છે કે પ્રતીક્ષા કહી શકે કે વેઇટિંગ રૂમ કે જ્યાં જે લાભાર્થી આવશે, જે અગાઉથી રજીસ્ટર થયેલ છે તેમને બેસાડવામાં આવશે અને એમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય, સેનિટાઈઝરનો ઉપલબ્ધ હોય અને માસ્કનો પણ ઉપયોગ થાય તે ચુસ્તપણે પાલન કરવામાં આવશે. આના માટે થઈને આમાં કહી શકે કે વેક્સિનેશન ઓફિસર અમારે એક હશે કે જે આની તમામ ચકાસણી કરશે, જેમાં એન્ટર થયા બાદ પ્રતીક્ષા રૂમમાં એમનો ફોટો ID ચકાસવામાં આવશે અને SMS આવેલો છે તે પણ ચકાસવામાં આવશે. આ થઈ ગયા બાદ પછી એમને જે રૂમ નંબર 2 છે કે જે વેક્સિનેશન રૂમ છે કે જ્યાં અમારા ટ્રેન સ્ટાફ દ્વારા એમને કોરોના વેક્સિન આપવામાં આવશે. ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.